તાનાશાહી કહેવાય, તાનાશાહી. કઈક માપે આવું ન હાલે સાહેબ. કોઈ કારણ વગર સીધા ઉપાડી લે. કાયદો તમે હાથમાં ના અમારે નથી લેવાનો. બીજી બસ મગાવો 3-4 એટલે આખું ગામ આવી આ ખેડૂતોના ન્યાય માટે ગેરંટી આપું તમને. તમારી તાનાશાહીના હિસાબે પોલીસ તાનાશાહીના હિસાબે જ કાયદો છે. અને આ સાહેબ હિસાબે એમ કીધું તો પોલીસ સ્ટેશન લઈ જાય બરાબર. કામ તો બજાર લઈ જાઓ. તમે જેમ કચ્છના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વીજ કંપનીનો વિરોધ કરી રહ્યા છે. બીજા વિરોધના દ્રશ્યો હળવદથી સામે આવ્યા છે. ગઈકાલે હળવદના રસ્તાઓ પણ ચક્કાજામ કરી દેવામાં આવ્યા હતા. ખેડૂતો રસ્તા પર આવ્યા હતા, પોલીસ પણ આવ્યા. પોલીસે ઘણા બધા લોકોને લઈ ગયા અને પછી એમને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો. હળવદમાં શું થઈ રહ્યું છે? ગામના લોકો એવું કહી રહ્યા છે કે અમને પૂછ્યા વગર વીજ કંપનીના લોકો આવી અને થાંભલા નાખીને ગયા અમારા ખેતરમાં. અમે ના પાડી છતાં પણ એમણે દાદાગીરી કરી. દાદાગીરી સિવાય એમણે એવું કહ્યું કે તમને જે વળતર પેટે આપવામાં આવે તમારે ચૂપચાપ લઈ લેવાનું છે, તમારે પોતાના માટે કશું જ બોલવાનું નથી, તમારે એનો વિરોધ નથી કરવાનો. એટલે બધા જ ખેડૂતો અકળાયા છે કે અમને પૂછ્યા વગર પહેલાં તો તમે અમારી જમીન પર થાંભલા નાખી દીધા છે, તમે અમારી જમીન પર વીજના પોલ નાખવા આવ્યા છો અને ઉપરથી તમે દાદાગીરી કરો છો. સાથે જ પોલીસને લઈને આવ્યા હતા એટલે પોલીસના વિરોધમાં પણ ત્યાં એ લોકો રસ્તા પર ઉતર્યા. રસ્તા પર ઉતરેલા એ ખેડૂતોનો આક્રોશ જબરજસ્ત હતો. કચ્છની જે સ્થિતિ છે એવું જ હળવદમાં શરૂ થયું છે. હળવદમાં પણ ખેડૂતો વીજ કંપનીની સામે આવ્યા છે. હળવદના ખેડૂતો રસ્તા પર આવ્યા ત્યારે મોડી રાત સુધી ત્યાં રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. મોડી રાત સુધી પોલીસ એમને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. ઘણા બધા આગેવાનોને પોલીસ લઈ ગઈ અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ મુદ્દો એક જ છે લોકોનો કે જે પણ દાદાગીરી કરી રહ્યા છે, જે કંપનીવાળા, એમની સામે કાર્યવાહી થવી જોઈએ. સાથે જ પોલીસ પ્રોટેક્શન સાથે કેવી રીતના આવી શકે એ મુદ્દા પર લડી રહ્યા છે. હળવદના ખેડૂતોએ ગઈકાલે રસ્તા વચ્ચે ચક્કાજામ કર્યો. એના દ્રશ્ય જુઓ. સાથે જ ખેડૂતની જે વેદના છે એ શું કહી રહ્યા છે તે સાંભળો. મીઠું મીઠું બોલે અને પરાણે રાખી અને પોલીસ હાઈરે લાવી અને અમારા સાતમી વચ્ચે સાંભળા ખોડે ને એટલું અમને દુઃખ લાગે છે. અને જમીન લીધી એને ખબર નથી અને હાઈરે કોર્ટની અંદર લાવી અને પાછળ ઉપાડી જ જાય છે. તમારી શું માંગે? અમારી એને માંગ છે કે જેટલી જમીનના ભાવ છે એટલા જમીનના ભાવ એના હપ્તા અમારે 30 લાખની જમીન છે અને એ અમને 4 લાખ રૂપિયા દઈને ઉભા રહે અને આખી વાડીની કિંમત ઘટી જાય છે. મારું નામ પૃથ્વીરાજ હીરાભાઈ ટોડિયા. બનાવમાં એવું હતું કે હું હાજર નહોતો ને અમારા કુટુંબના પણ કોઈ સર્વે નંબર ઘરના કોઈ પણ હાજર નહોતા. બપોરે અમારામાં ફોન આવ્યો હતો કે વાડીએ થાંભલો નાખવા અમે આવ્યા. અમે એમને કીધું કે તમે પહેલાં અમારી યાર ચર્ચા કરી લો પછી તમે બીજું જે કામ કરવું એ કરજો. અમે કોઈ હાજર નથી, અમારી ગેરહાજરીમાં કામ ન કરતા. તેમ છતાં એ પોલીસની પૂરેપૂરી પ્રોટેક્શન સાથે અમે કે દાદાગીરી કે ગુંડાગીરી કરી નથી તો પોલીસ શું લેવા લાવી જોઈએ એમને? અહીંયા જતા મને એમ કહેવામાં આવ્યું તમારી જમીન હોય તો ભલે, બીજાની જમીન હોય તો ભલે, ગમે એની જમીન હોય તમારી એ છે તમારી રીતે વળતર દઈ દઈશું કે જે દેવાનું હોય છે. અને એમ કહી કે આજે કામ કર્યું હોય કાલે કરવાનું હોય, તમારે થતું હોય કરી લેજો. આ રીતની ચોખ્ખી પોલીસની પ્રોટેક્શનમાં દાદાગીરીથી ધમકી દઈને કામ એમને કરેલું છે. અમે એમને કીધું કે અમારી જમીન હોય તો અમને અમારા ભાવ પ્રમાણે વળતર મળવું જોઈએ. તમે કોઈ એમ કે અમે કઈ વળતર તમારે લઈ લેવાનું. અમારી જમીનની વેલ્યુએશન એ કરવાવાળા કોણ છે? કલેક્ટર સાહેબ રહ્યા. એ એમની મહેનત મજૂરીથી કલેક્ટર સાહેબ થયા આઈપીએસ. તો અમારા બાપ દાદાની જમીન રહી, અમારા બાપ દાદાને પરસેવાથી થઈ, કલેક્ટર સાહેબના પરસેવાથી નથી થઈ. અને એમ કહી દે કલેક્ટર સાહેબ અમે હુકમ કરી નાખ્યો, કલેક્ટર સાહેબે કીધું હે તો કલેક્ટર સાહેબ રહ્યા એમનો પરસેવો પાડીને તમ તાર જમીન કરી નાખ્યો 100 વીઘા અને પછી અહીંયા ગમે એને હુકમથી કે કામ કરવા દે. કલેક્ટર સાહેબ એમના પરસેવાથી બધું કામ સંભાળે એ બધું સાચું, પણ ખેડૂત જમીનને ઊભી કરી એને ખબર હે. અને અત્યારે જે વળતર આપી તો એ અત્યારને એમ કહે કે અમે અત્યારના જે ભાવ એ પ્રમાણે જોઈને વળતર આપી તો એ કઈ 1 વર્ષનો મામલો એ કઈ 30-35 વર્ષ આજીવન લાઈન રહેવાની છે. તો અમારી જમીનની વેલ્યુએશન તો આજીવન ખરાબ થઈ ગઈ ને. અમે એમ કહે કે અત્યારે અમારે વળતર નથી જોતું. 50 વર્ષ પછી અમારે આજુબાજુના એરિયામાંથી જમીનનો ભાવ હોય 5 કરોડ રૂપિયા હોય ભાવ વીઘાનો તો 5 કરોડ લેખે વળતરી આપશે ત્યારે એ વખતે તો એ અમારો ટોપિક એ છે કે અમે એમ કહે કે અમે અત્યારના ભાવ પ્રમાણે વળતર દઈ દઈએ, પણ અત્યારના ભાવ પ્રમાણે વળતર દે જમીનની વેલ્યુએશન ડાઉન કરે એનું આ એ થાંભલો રહ્યો 50 વર્ષ અહીંયા રહેવાનો, 30 વર્ષ રહેવાનો. 30 વર્ષ પછી જમીનનો ભાવ 12 લાખ અત્યારે તો 12 લાખ જ છે.
એનો ભાવ 1 કરોડ નહીં થાય એમ ખાતરી, અને એ એક વાર એમ કે સરકારી કામ હે તો કલેક્ટર સાહેબ અને સીએમ સાહેબ એમ કહી દે કે આ લાઈન જાય એ સરકાર ઊભી કરે એટલે ટોટલી સરકારનું આમાં હિત છે અને પબ્લિકનું હિત છે. અદાણીનું 1 પણ રૂપિયો આમાં કમાવાની નથી, અદાણીની લાઈન નથી. એ જાહેરમાં આખી ગુજરાતની જનતાને સ્ટેટમેન્ટ આપે, લખાણમાં આપે તો અમારે 1 રૂપિયો નથી જોતો. અમે સરકારને દાનમાં દઈ દે અમારી જમીનો તો અમારે કામ કરવા દેવાનું થાય, 1 રૂપિયો નથી જોતો. પણ મેન માંગી એ પ્રાઇવેટ લાઈન ચાલુ થાય અને સરકારી પ્રોટેક્શન લેવામાં આવે અને ખેડૂતને દબાવવામાં આવે. એટલે મેન અમારો ટોપિક એ 30 વર્ષ પછી 30 વર્ષ લાઈન રહેવાની છે તો 30 વર્ષ પછી અમારા જમીનની વેલ્યુએશન એ નક્કી કરશે કે જનતાને જમીનની વેલ્યુએશન અમારી ડાઉન થાય કે ન થાય, પેલા એ પ્રશ્ન હોય. કઈ એવી છૂટી દઈ દે કે થાંભલો આવે અહીંયા અમે એની છૂટી આપી દઈશું, કોઈ પણ જગ્યાએ એને કરી શકો. તમે થાંભલા નીચે તમે બિલ્ડિંગ બાંધી શકો તો અમારે 1 રૂપિયો નથી જોતો. મેન વસ્તુ આ છે. આજે તમારી સાથે શું વર્તન કરવામાં આવ્યું? અમારી સાથે વર્તન કરવામાં આવ્યું એ અમને ખોટા કહે એટલે અમારે કેવું પડ્યું અમે ખોટા હોય તો અમે તમતાર કિનારમાં જીવ દઈ દઈ. અમારું નથી પોલીસ સાંભળવા વાળી, એમ કે મામલતદાર સાહેબ પાયો, મામલતદાર સાહેબ અમારે સાંભળવા વાળા નથી. બરાબર, અમારે અદાણી વાળા કે એ રીતે હાલવાનું તો આ અદાણી વાળા કે એ રીતે હાલવું એના કરતા તો ભગવાન પાસે ન વહી જવું વાળું. આમાં પ્રાઇવેટ કંપનીના નીચે જીવવું એના કરતા જીવ ટૂંકાઈને ભગવાન પાસે વહી જવું સારું. બધાને ભલ્લો ગાડી બીજી મગાવો, 5 મગાવો ને ભલ્લો બધા કામ પર તો તમને શાંતિ થઈ જાય. બધા પછી એમને કોઈ નડે નહીં, તમારે ગાડી લઈને ઘડી તમારે વાડીઓમાં કોઈ નડે નહીં, પ્રશ્ન જ ન આવે કોઈ દી. એક કામ કરો, બધા ખેડૂએ રસ્તો રોક્યો છે. સમાજ અગ્રણી છે એને તમે ભરીને લઈ જાઓ. એટલે હવે જો રાજપૂત સમાજ છે, આ ઘનશ્યામપુર અડધું ગામ છે અને બધાને ભલ્લો હાલો. બીજી ગાડીઓ મગાવો, બધી ગાડીઓ મગાવો બીજી. હાલો મકાઈ ને હેઠળ ઉતારજો. ભાઈ કાયદો તમે હાથમાં ના અમારે નથી લેવાનો. તમે એક જણો બોલો, પેલા બોલો. હાલો તમે પેલા સમાજ એને શું કારણ ઉભેડ્યો? પેલા મારી એક ગમે એક જણો વાત કરો. હા બોલો. હાલો સાહેબ બરોબર. તો હુલે ફેરી લીધા કોને? શું બનાવ બન્યો તમને ખબર છે? અમારી માલિકીની જગ્યા ઉપરથી ઉપાડવામાં આવ્યા છે. આવી રીતે કોઈને મારી બોલો સાહેબ. શું બોલે પેલા એક સાંભળો પછી બોલો અહીંયા બોલો. અમે ખોટા હોય તો અમે ચાલુ 10 મોબાઈલ બાકી અમે આપી દઈશું તમને. એટલા માટે રજૂઆત કરી છે, રજૂઆત માટે ના તો બધાને લઈ જાવ પણ અંદર 2 બસ બીજી મગાવો. એકાંતમાં વાત કરી બધાને આજની વાત બોલો. જે હશે હું રસ્તો પોલીસ સ્ટેશન કાઢીશ. તો બીજી બસ મગાવી લો. અમારા ભાઈને તમે ગાડીમાં વાંધો નહીં. બીજી બસ મગાવો 3-4 એટલે આખું ગામ આવી જાય. આ ખેડૂતોના ન્યાય માટે ગેરંટી આપું તમને. જવા દો બોલો. પણ સાહેબ ના પણ બધાને લઈ જાવ ને, ગેરંટી નથી હોતી. રેકોર્ડિંગમાં ચાલુ છે હું રસ્તો કાઢીશ. બોલો. કયો રસ્તો
અદાણીનો ખેડૂતનો કયો રસ્તો નીકળે સાહેબ આમ? કોનો અદાણીનો નીકળશે ખેડૂતનો? તમે એવું નથી કીધું ને કીધું તો તમારે તાનાશાહી ના હિસાબે કીધું જોઈએ. તમારી તાનાશાહી ના હિસાબે પોલીસ તાનાશાહી ચાલુ નાખો. અને આ સાહેબ એના કારણે કીધું મેં. બાકી તમે નીચે ઉતારજો. એક મિનિટ ઉભા રહ્યો. બરાબર ભાઈ તમે કોણ છો? આ ભાઈ શું કીધું? સાંભળો શું કીધું પહેલા. તમે સાંભળો ને હવે? મારી આ વાત રેકોર્ડિંગ ચાલુ જ છે. તમે સાહેબ મારી વાત વાત કરતા હોય સાંભળો તો પહેલા. આજ સાંભળશો? હા સાંભળ્યું છીએ. હું પોલીસ સ્ટેશને જવા દઈશ. હું રઘુબાને ગેરંટી આપું. તમને મારી ઉપર ભરોસો હોય તો ભરોસો જવા દો. સાહેબ કઈ રીતે હોય? સાંભળો પહેલા. અને તમને નો ભરોસો હોય ને તો તમે એને ઉતારવાનું થાય. પોલીસ સ્ટેશન નથી જવાનું. બધું જે કરવું પડે તો એ કરજો. બાકી ગાડી પોલીસ સ્ટેશન લઈ જાય બરાબર. કામ તો બધા લઈ જાઓ. પોલીસ સ્ટેશન નહીં. તમે જેમ ના સાહેબ નહીં. ના સાહેબ